નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરો અવર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ઝીરો અવર કાર્યક્રમમાં વાત કરવાની છે કે જે ગુજરાતની અલગ અલગ જે યુનિવર્સિટીઓ છે તેમાં અત્યારે બિન ગુજરાતી ઉપકુલપતિ લાવવાનો ક્યાંક અત્યારે હાલ તો જેમ કહેવાય કે ચર્ચાઓ ચાલી રહી છે, ક્યાંક મુદતો પૂરી થઈ ગઈ છે. એટલા માટે યુજીસીના નિયમ અનુસાર જે યુનિવર્સિટીઓમાં જે ઉપકુલપતિઓની જે નિમણૂક થાય છે તેમાં 10 વર્ષનો પ્રોફેસર તરીકેનો જે અનુભવ હોવો જોઈએ અને તજજ્ઞોને જે ઉપકુલપતિ બનાવવાથી ક્યાંક શિક્ષણના સ્તરમાં સુધારો પણ થતો હોય છે. યુનિવર્સિટી લેવલે જે કોઈ પણ અત્યારે હાલ તો જે સુધારા વધારા જરૂરી છે તેમના દ્વારા એક મહત્ત્વનો તેને અનુલક્ષીને જે એક નિર્ણય પણ લેવામાં આવતો હોય છે. પણ બીજી બાજુ જોવા જઈએ તો આ ઉપકુલપતિઓની વાત કરીએ તો તેમાં જે ઉપકુલપતિઓની જે નામોની ચર્ચા થાય, પરંતુ તેની પહેલાં અત્યારે પ્રયત્ન એવો કરવામાં આવ્યો છે કે ગુજરાતની પરંતુ બિન ગુજરાતી ઉપકુલપતિઓ લાવવાની જે અત્યારે ચર્ચાઓ જોવા મળી રહી છે. આ જ મુદ્દા ઉપર ચર્ચા વિચારણા કરવી છે. આ મુદ્દા ઉપર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે દિલીપભાઈ ગોહિલ કે જેઓ રાજકીય વિશ્લેષક છે, સાથે સાથે ડૉક્ટર નિદત બારોટ કે જેઓ કોંગ્રેસના નેતા છે, અને સાથે નિલેશભાઈ સોલંકી આપણી સાથે જોડાઈ ગયા છે કે જેઓ ભાજપના નેતા છે. જે આપ ત્રણનું સૌથી પહેલાં તો સ્વાગત છે. દિલીપભાઈ, શરૂઆત હું આપનાથી કરવા માંગીશ. યુનિવર્સિટીઓના ઉપકુલપતિ બદલાશે તેવી બાબત અત્યારે હાલ તો જોવા મળી રહી છે. ચલો, અત્યારે ઉપકુલપતિઓ બદલાવાની બાબત એટલા માટે કે અત્યારે હાલ જે શિક્ષણનું સ્તર છે તેમાં ક્યાંક અત્યારે હાલ તો સુધારો લાવવા માટેની એક બાબત જોવા મળી રહી છે. બીજી બાજુ કહી શકાય કે જે અનુભવી હોય, એક વિચારધારા હોય, તેની સાથે અત્યારે હાલ તો આવતા હોય તો યુનિવર્સિટીનું ક્યાંક અત્યારે હાલ તો નામ પણ બનતું હોય છે, શિસ્ત પણ જળવાતી હોય છે, અને તેની સાથે જે કોઈ પણ કામકાજ થતા હોય, એટલે કે શિક્ષણને લગતી જે કોઈ પણ અત્યારે હાલ તો બાબત જોવા મળતી હોય છે તેમાં સુધારો આવતો હોય છે. પણ આ બાબતમાં અત્યારે હાલ એક એવી બાબત પણ સામે આવી છે કે હાલની યુનિવર્સિટીમાં જે ઉપકુલપતિઓ લાવવાના છે તે ક્યાંક બિન ગુજરાતીને લાવવાની બાબત જોવા મળી રહી છે. આપ કઈ રીતે જોઈ રહ્યા છો તેને? એક તો કુલપતિને કારણે શિક્ષણના સ્તરમાં સુધારો થઈ જશે વધારે પડતી અપેક્ષા છે. કોઈ કુલપતિને કારણે શિક્ષણમાં સુધારો થઈ ગયો એવું આજ સુધી જોયું નથી, હાલના સમયમાં તો નથી જ જોયું. એટલે અપેક્ષાઓ વધારે પડતી છે, કારણ કે કુલપતિની નિમણૂક માટેના કારણો સમય પ્રમાણે બદલાતા રહે છે. જે પક્ષ સત્તામાં હોય એ પોતાના પસંદગીના લોકોને મૂકે એ આમ સ્વાભાવિક છે, એમાં કોઈ નવાઈની વાત નથી. પરંતુ એ સિવાયના કયા કયા ધોરણો ઉપયોગમાં લેવાતા હોય છે અને કેવી રીતે પસંદગી થતી હોય છે આપણે જાણીએ છીએ. એટલે કેટલાક બહુ જે હોદ્દા બહુ મોટા કહેવાય, પણ એના માટે જે વ્યક્તિઓની પસંદગી થાય હંમેશા નિરાશાજનક હોય છે. સ્પીકર તરીકે પસંદ થાય. દિલીપભાઈ, અનમ્યુટ કરજો ને પ્લીઝ. બિલકુલ, ક્યાંક અત્યારે તો રાજ્યની 5 થી 8 યુનિવર્સિટીમાં જે બિન ગુજરાતી ઉપકુલપતિ બનાવવાનો જે અત્યારે હાલ તો જે તખતો ઘડાયો છે, પણ તેની સાથે અત્યારે હાલ ચર્ચા એ જ પ્રમાણેની જોવા મળી રહી છે કે બિન ગુજરાતી કેમ? કારણ કે જો શિક્ષણમાં અત્યારે હાલ તો જો કોઈ સુધારા વધારા કરવાની જે બાબત અત્યારે હાલ તો જોવા મળતી હોય છે તો અત્યારે સુધારા વધારા કેવી રીતે કરવા, અને ક્યાંક અત્યારે લાયકાતની તો વાત થઈ અને તેની સાથે વિચારધારાની પણ વાત થઈ, પરંતુ આ વિચારધારા અત્યારે હાલ તો કેવી રીતની લાવવામાં આવશે અને તેની સાથે કેવી રીતના સુધારા વધારા થશે તેને લઈને પણ અત્યારે તો એક ચર્ચા વિચારણા જરૂર. જી દિલીપભાઈ, આપ કઈ કહી રહ્યા હતા? થોડો કનેક્શનનો પ્રોબ્લેમ લાગે છે. એટલે મેં કહ્યું પ્રમાણે કુલપતિની પસંદગીને કારણે બહુ શિક્ષણમાં સુધારો થાય એવો બહુ મતલબ નથી. મેં કહ્યું પ્રમાણે સ્પીકર હોય કે રાજ્યપાલ હોય કે એ પ્રકારના હોદ્દાઓ પર જયારે કોઈ વ્યક્તિની પસંદગી થાય છે એનાથી બહુ ફરક પડતો નથી. કેવી રીતે પસંદગી થાય છે આપણે બહુ જાણીએ છીએ. પણ દાખલા તરીકે બિન ગુજરાતીને પસંદ કરે એમાં મને કઈ સૈદ્ધાંતિક રીતે બહુ વાંધો નથી. વિદ્વાનોને આપણે પસંદ કરવાના હોય છે, વિદ્યાને વરેલા લોકોને પસંદ કરવાના હોય છે, તો એના માટે ભાષા બહુ મહત્વની નથી. એકથી વધારે ભાષા જાણતા હોય એને જ આપણે વિદ્વાન કહીએ છીએ. ગુજરાતી ભાષા જાણતા હોય એવી અપેક્ષા કદાચ રાખી શકીએ ગુજરાતની યુનિવર્સિટીઓ છે. પણ દાખલા તરીકે ટેકનોલોજી યુનિવર્સિટી હોય અથવા તો અન્ય કોઈ યુનિવર્સિટી હોય તો કદાચ ગુજરાતી ભાષાની પણ જરૂર ન હોય. વિદ્વાન હોય, શિક્ષણમાં એમનું કંઈક પ્રદાન હોય, કોઈક સારા પુસ્તકો લખ્યા હોય, એમની એક દ્રષ્ટિ હોય, એ પ્રકારના ધારા ધોરણો હોવા જોઈએ. ભાષા બહુ મહત્વની નથી, પણ હોય તો સારું છે. ગુજરાતમાં જેની બી પસંદગી થાય, અને હું માનું છું ઘણીવાર એકથી વધારે ભાષા જાણતા હોય છે ને એટલે માટે આપણે એને વિદ્વાનો કહેતા હોઈએ છીએ. એટલે ઘણીવાર એવું પણ થાય છે કે ગુજરાતમાં અત્યારની જે યુનિવર્સિટી છે એમાં જે ગુજરાતીઓ કુલપતિ તરીકે આવે છે એમની ગુજરાતી ભાષા કેવી છે એની પણ મને લાગે છે ક્યારેક ચકાસણી કરવી જોઈએ.
બોલાતી ગુજરાતી ભાષાની વાત નથી કરતો હું. લખાણ કેવું છે એ બી ક્યારેક ટેસ્ટ થવો જોઈએ. મને લાગે છે એમાં બહુ સરપ્રાઈઝ આવી શકે છે, કારણ કે એક પ્રજા તરીકે એમાં મને લાગે છે એક પ્રજા તરીકે પણ આપણે જોવાનું છે. ભાષાને આપણે બહુ મહત્વ આપતા નથી. આપણી બધાની ભાષા બહુ નબળી પડી રહી છે. હું પોતે મીડિયામાં છું, આપણે મીડિયામાં છીએ, હું જાણું છું બહુ નજીકથી. મીડિયાની ભાષામાં પણ બહુ ઉદાસ થવાય એવું છે. ભાષાનું સ્તર બહુ ઘટતું જાય છે. એટલે ભાષા મુદ્દો નથી. સારી વ્યક્તિ, વિદ્વાન વ્યક્તિ શિક્ષણને સમજી શકે એવી વ્યક્તિની નિમણૂક થાય એ છે. પણ એવું થવાનું નથી. મેં કહ્યું પ્રમાણે વિચારધારાને ધ્યાનમાં રાખીને પોતાના પક્ષ સાથે સંકળાયેલા છે, કોઈ સંસ્થા સાથે સંકળાયેલા છે, એ બધી બાબતો ને આધારે પસંદગી થાય છે. અને આપણે જો ગુજરાતી ભાષાનો જ આગ્રહ રાખવાનો હોય તો આપણે ગુજરાતી વિદ્યાપીઠમાં શું થયું? ગુજરાતી વિદ્યાપીઠમાં આખો મેનેજમેન્ટ બદલાઈ રહ્યું છે. એમાં નવા ટ્રસ્ટીઓ, નવી વ્યવસ્થા, નવું આવી રહ્યું છે. તો ગાંધી ના નામ સાથે સંકળાયેલી સૌથી જેને આપણે પ્રતિષ્ઠિત કહી શકીએ એવી વિદ્યાપીઠમાં પણ આપણે જે કંઈ થતું જોયું છે અને જે રીતે એમાં નિમણૂકો થતી જોઈ છે એ બધું પણ બહુ ચિંતાનું કારણ છે. એટલે ટૂંકમાં મારી વાત એટલી કહીશ કે ભાષા બિન ગુજરાતી હોવાનો તો બહુ ફરક નથી. સારા વિદ્વાન, દ્રષ્ટિમાન કુલપતિની પસંદગી થાય એવો આપણો આગ્રહ હોવો જોઈએ. બિલકુલ. અત્યારના પરિસ્થિતિમાં ક્યાંક અત્યારે એમ કહેવાય કે ચલો અનુભવી હોવા જોઈએ વિચારધારા, અને તેની સાથે ચલો બિન ગુજરાતીની અત્યારે તો બાબત જોવા મળી રહી છે. પણ તેમાં પણ અત્યારે તો કેવી રીતના, કારણ કે એમાં પણ એમ કહેવાય કે અમુક જે એમ કહી શકાય કે લાયકાત હોવી બહુ જરૂરી છે, અનુભવ હોવો એટલો જ જરૂરી છે. પણ સવાલ એ થતો હોય છે કે બિન ગુજરાતીને લાવવાથી જે યુનિવર્સિટીઓની જે પરિસ્થિતિ છે અત્યારે, જે એમ કહેવાય કે રેન્ક આવી રહ્યા છે, તેમાં અત્યારે તો સુધારો વધારો થશે કે કેમ? શિક્ષણનું સ્તર અત્યારે તો યોગ્ય થશે કે કેમ? તેને લઈને અત્યારે એક સવાલ થવા છે. નિદતભાઈ, કઈ રીતે જોઈ રહ્યા છો યુનિવર્સિટીઓમાં અત્યારે તો બિન ગુજરાતી ઉપકુલપતિ લાવવાની જે અત્યારે ચર્ચાઓ જોવા મળી રહી છે? યજ્ઞભાઈ, મને લાગે છે કે ગુજરાતની અંદર કે બીજે ક્યાંય પણ આપણે જ્યારે યુનિવર્સિટી શબ્દ સાંભળીએ કે બોલીએ, એનો અર્થ જ એવો થાય કે ત્યાં યુનિવર્સ કક્ષાનું યુનિવર્સલ જ્ઞાન અપાતું હોય. કોઈ પણ વિશ્વવિદ્યાલય હોય એના કેપ્ટન તરીકેની જવાબદારી ત્યાં વાઇસ ચાન્સેલર નિભાવતા હોય. સામાન્યતઃ કુલપતિનું કામ દરેક વ્યક્તિ, પછી એ અધ્યાપક હોય, કોલેજના આચાર્ય હોય, ભવનના અધ્યાપક કે ભવનના અધ્યક્ષ હોય, વહીવટી કર્મચારીઓ હોય અથવા વિદ્યાર્થી હોય, આ બધા સાથે ઉત્તમ રીતે સંવાદ સાધી શકે, આ એની પ્રાથમિક જરૂરિયાત છે. હું ભાષાકીય સંવાદની વાત નથી કરતો. ગુજરાતી હોય એટલે સારો સંવાદ સાધી શકે એવું નથી મારી વાત. મારી વાત એમ છે કે કોઈ કુલપતિ બધા લોકોને સાંભળી અને કામ કરી શકે. દિલીપભાઈ સાચી વાત કરી, એની એક ચોક્કસ દ્રષ્ટિ હોવી જોઈએ. મને પણ એવું લાગે છે કે કોઈ પણ કુલપતિ જ્યારે વિશ્વવિદ્યાલયમાં કુલપતિ પદ આવવાનો હોય ત્યારે એનો બાયોડેટા જોવાની સાથે સાથે એના વિચાર શું છે, યુનિવર્સિટીને કઈ દિશામાં લઈ જવા માંગે છે, આગામી 3 વર્ષમાં કે 5 વર્ષની અંદર આ યુનિવર્સિટીને શું કરવા માંગે છે. જો હું કોલેજનો આચાર્ય હોઉં તો મને મારું સંચાલક મંડળ પૂછે કે તમે 5 વર્ષમાં આ કોલેજમાં શું જોવા માંગો છો. આ જ રીતે રાજ્ય સરકારે કુલપતિને પૂછવું જોઈએ. અત્યારે તો ભારતની અંદર સૌથી મોટો પડકાર આવી રહ્યો છે કે જે છે આપણને રાષ્ટ્રીય શિક્ષા નીતિનો. કેવી રીતે રાષ્ટ્રીય શિક્ષા નીતિનો હવે અમલ થવાનો છે, કેવી રીતે 3 વર્ષનો અભ્યાસક્રમ 4 વર્ષનો થશે, કેવી રીતે અનુસ્નાતક 5 વર્ષ અને 2 વર્ષની બદલે 1 વર્ષનું થશે, કેવી રીતે વિદ્યાર્થીઓ સ્નાતક ઓનર્સ કરી અને સંશોધનમાં જશે તો પીએચડી ની પદવી મળશે, કઈ રીતે ઇન્ટરડિસિપ્લિનરી ચાલશે, કેવી રીતે મલ્ટીડિસિપ્લિનરી થશે, કેવી રીતે આર્ટ્સનો વિદ્યાર્થી કોઈ સ્પોર્ટ્સનો વિષય કે આર્ટ્સનો વિદ્યાર્થી કોઈ ફિઝિક્સનો વિષય, કેવી રીતે કોઈ કોમર્સનો વિદ્યાર્થી કોઈ ટેકનોલોજીનો વિષય ભણશે, કેવી રીતે આ વ્યવસ્થાઓ ઊભી થશે. મને લાગે છે કે અત્યારે જે કુલપતિઓ આવવાના છે એની સામે તો સૌથી મોટો પડકાર નરેન્દ્રભાઈની રાષ્ટ્રીય શિક્ષા નીતિનો અમલ કરાવવાનો છે. 3 વર્ષની અંદર ગુજરાતમાં આ દિશાની અંદર શૂન્ય પરિણામ છે. આપણે કોઈ પણ યુનિવર્સિટીમાં પૂછીએ તો કશું જ નવું થઈ શક્યું નથી. 3 વર્ષ થઈ ગયા રાષ્ટ્રીય શિક્ષા નીતિના. હવે તો એ સૌથી મોટો પડકાર છે. ત્યારે ભાષા કરતા એનું મહત્વ અપાય કે કયા વ્યક્તિનું કેવું સ્વપ્ન છે. જ્યાં સુધી ગુજરાતની વાત છે ત્યાં સુધી ગુજરાતમાં ગુજરાતી અનેક લોકો શક્તિશાળી દીર્ઘદ્રષ્ટિ વાળા છે. વિદેશથી કોઈ બોલાવવાની આવશ્યકતા નથી, પણ છતાં તો સરકારનો વિષય છે. સરકારને એમ લાગતું હોય કે આપણી પાસે આની અછત છે ને બહારથી આયાત કરીએ
એ એમનો વિષય છે મને લાગે છે. પણ એ ગુજરાતમાં આપણી પાસે ઘણા વિદ્વાન અવેલેબલ છે. નિલેશભાઈ, ગુજરાતમાં અછત છે એટલા માટે બિન ગુજરાતીને લાવવામાં આવે છે? નમસ્કાર નિર્માણના જે દર્શક મિત્રો છે અને યજ્ઞભાઈ, ક્યારે આ કદાચ હું માનું તો જે રાજ્યની 5 થી 8 યુનિવર્સિટીનો જે આ વિષય છે કે બિન ગુજરાતી, આ વિષયના સમર્થન હું નથી આપતો કે ક્યાંય કોઈ જગ્યાએ એવું કોઈ તક તો તૈયાર નથી. આ કદાચ એક આર્ટિકલના લઈને આપણે ડિબેટ કરીએ છીએ. હા, એ વાત સાચી છે, આપના એ સમર્થન છે મારે કે કુલપતિ કેવા હોવા જોઈએ, યુનિવર્સિટીનું કેવું માર્ગદર્શન હોવું જોઈએ, એ વ્યક્તિઓ કેવા હોવું જોઈએ. પ્રાંતવાદ અને જાતિવાદમાં પહેલાથી જ આપણે માનતા નથી અને આ એજ્યુકેશનની બાબત આવે છે તો આપણે એને સમર્થન ના આપીએ. બીજી વસ્તુ કે જ્યારે કુલપતિની જ્યારે ચોઈસ થાય છે ત્યારે કોઠાસૂદ હોવા જોઈએ, એ સારા વ્યક્તિ હોવા જોઈએ, એમનો અનુભવ સારો હોવો જોઈએ, એ યુનિવર્સિટીમાં કોઈ સારી એવી એની જે કોન્સેપ્ટ હોય છે કે ત્યાંના જે અમુક પ્રશ્નો હોય છે, વિદ્યાર્થીના કઈ તકલીફ છે, પ્રોફેસરોના કઈ તકલીફ છે, કઈ નવા ઇનોવેટિવ આઈડિયા આવવા જોઈએ, આ રીતના કુલપતિ હશે તો એ એમનો માર્ગદર્શન હેઠળ આખી યુનિવર્સિટીનું પણ આગળ પ્રાધાન્ય થશે. યજ્ઞભાઈ, આપણા ગુજરાતમાં 51 થી વધારે યુનિવર્સિટી છે રાજ્ય સરકારની. હવે ક્યારે આપણે જોયું હશે કે સારા સારા પાસ આઉટ પણ થયેલા વિદ્યાર્થીઓ આપણે ગુજરાત યુનિવર્સિટીઓ, ગુજરાતની સરકારની યુનિવર્સિટીઓએ આપેલા છે. હું આપને કહીશ કે હવે તો કદાચ એવો સમય આવી ગયો છે કે વિદેશના વિદ્યાર્થીઓ, ફોરેન એક્સચેન્જ જે કહેવાય ને કે આપણા સ્ટુડન્ટો ત્યાં ભણવા જાય અને ત્યાંના સ્ટુડન્ટો અહીંયા આવે છે, તો એવા વિદેશી વિદ્યાર્થીઓ પણ ગુજરાતમાં આવવા માંગે છે ને આપણી યુનિવર્સિટીઓમાં એ લોકોને રસ દાખવે છે. હું આપને કહીશ કે હવે તો રાજ્ય સરકાર સ્કિલ બેઝ યુનિવર્સિટી સ્થાપી રહી છે કે જેમાં કદાચ તમારે રક્ષામાં જવું છે તો રક્ષા શક્તિ યુનિવર્સિટી ગાંધીનગર બેઝ છે. કદાચ તમારે એવું લાગે ભાઈ મારે ફોરેન્સિકમાં મારે લાઈન બનાવી છે તો ફોરેન્સિક લાઈન યુનિવર્સિટી સ્થાપિત છે. કદાચમાં એવું લાગે છે કોઈ વિદ્યાર્થીના ડેરી પ્રોડક્ટમાં જવું છે તો કામધેનુ યુનિવર્સિટી. એટલે આવી અસંખ્ય અને કદાચ ભવિષ્યના દિવસોમાં આખા ભારતમાં ક્યાંય નથી તો બરોડામાં રેલવે યુનિવર્સિટીની સ્થાપના થવા જઈ રહી છે. એટલે યજ્ઞભાઈ, આપણા ત્યાં ગુજરાતમાં પહેલાથી સમૃદ્ધ છીએ. આપણે ગુજરાતીઓ એક આપણી માનસિકતા સારી છે, સમૃદ્ધ છે કે આપણે પહેલાથી એક વેપારીકરણ અને આપણા ઉદ્યોગોમાં જોડાયેલા છીએ. આપણું ગુજરાત ક્યારે બીમારું નથી. આ એજ્યુકેશનની વાત આવે એટલા માટે કે આપણા ત્યાં ગુજરાતની સરકારની યુનિવર્સિટી અને ખાનગી યુનિવર્સિટી આ બંને કદમ મિલાવીને ચાલે છે. આપણા ત્યાં એવું નથી કે ભાઈ ગુજરાતની યુનિવર્સિટી નથી કામ કરતી તો ભાઈ બીજી યુનિવર્સિટી ના. આપણા ત્યાં પહેલાથી જ આપણે સમૃદ્ધ છીએ. એના માટે કદાચ નજીકના દિવસોમાં મેં જોયું છે કે જીએસટી કલેક્શન પણ બહુ સારું આવ્યું હતું ગુજરાતમાં. એટલે આપણા ત્યાં સારા એવા કુલપતિ પણ મળી રહેશે. જાતિવાદ અને પ્રાંતવાદમાં આપણે ના પડીએ. આપણે સૌપ્રથમ એજ્યુકેશનમાં કોઈ જાતની કોઈ કાસ્ટિઝમ કે કંઈ ના આવવું જોઈએ. કોઈ પણ સારા કુલપતિ આવે છે તો ત્યાંના યુનિવર્સિટીના જે ફાયદો થાય એ ફાયદો એના માર્ગદર્શન હેઠળ આગળ વધે. જી, મને છે ને 3 બાબતના મને જવાબ આપો. તમે એમ કહ્યું કે ગવર્મેન્ટ કોલેજ અને ખાનગી કોલેજ એ બધા જોડે મળીને ચાલે છે. મેં તો એવું ક્યાંય જોયું નથી. તમે એમ કહો છો કે ના વિદેશના વિદ્યાર્થીઓ અહીંયા ભણવા આવે છે. સાહેબ, આ વખતનો રેકોર્ડ છે કે ઘણા વિદ્યાર્થીઓ અહીંયાથી વિદેશ ભણવા માટે પણ ગયા છે. તમે કહો છો કે આપણે ગુજરાતની 51 યુનિવર્સિટી, રાઈટ, 51 જ કહીને આપે, 51 જેટલી આ યુનિવર્સિટીઓ, જેમાંથી કેટલાનો એટલે કઈ યુનિવર્સિટીનો રેન્ક અત્યારે તો કેટલામો છે? હમણાં ગુજરાત યુનિવર્સિટીનો આવ્યો 61મો કે 64મો સમથિંગ છે, એટલે કે 60 થી 65 વચ્ચેનો જ એક રેન્ક છે એ આવ્યો. અને બીજી કઈ યુનિવર્સિટીનો અત્યારે તો રેન્ક આવ્યો તેને લઈને પણ આપ જણાવશો તો? યજ્ઞભાઈ, આપણે કદાચ કોરોનાના 2 વર્ષ આપણે આને ધ્યાનમાં લઈએ છીએ તો પ્રોપર જે અત્યારનું જે રિઝલ્ટ છે 10માનું 12માનું કે યુનિવર્સિટીનું એ સેમ આપણે કદાચ આપણે સમજીએ કે વિદ્યાર્થીઓ 2 વર્ષ 10મા 12માનું નથી જોવું, મારે ખાલી યુનિવર્સિટીની જ વાત કરવી છે. યજ્ઞભાઈ, મારો વાત આપ શાંતિથી સાંભળશો તો આપના આખો પ્રશ્નનો જવાબ આવી જશે. ચલો. કે ગુજરાત પહેલાથી સમૃદ્ધ રહેલું છે, એની સાથે ગુજરાત યુનિવર્સિટીની સાથે ખાનગી યુનિવર્સિટી આવે છે તો કોઈ વિદ્યાર્થી ક્યાંય જાય છે નજીકની જે મેરિટ પ્રમાણે ગુજરાત યુનિવર્સિટીમાં એપ્લાય કરે છે તો મેરિટ પ્રમાણે એને મળવાનું જ છે. પણ કદાચ એના મેરિટમાં ડાઉન છે તો ખાનગી યુનિવર્સિટીમાં જઈ શકે છે. તો આપણા ત્યાં એવી કોઈ પાબંદી નથી. તો એ વ્યવસ્થા કેમ નથી થતી કે ના મેરિટ ઓછું હોય તો પણ અત્યારે તો ગવર્મેન્ટમાં ક્યાંક મળી રહે? આપ રિપીટ કરજો પ્રશ્ન. તમે એમ કહો છો કે ક્યાંક અત્યારે તો મેરિટમાં ના હોય એટલા માટે ખાનગી યુનિવર્સિટીમાં જતા હોય તો ચલો મેરિટ ના હોય તો કેમ એવી કોઈ ગવર્મેન્ટની કોલેજ નથી કે ના જે વિદ્યાર્થી અત્યારે તેમાં પણ ભણી શકે?
નહીં છે જ ને, જે એના જે ડેટાબેઝ માટે આવતું હોય કે એની જે મેરિટ પ્રમાણેની અવધિ હોય છે ત્યાં સુધી એ એક ગવર્મેન્ટ કોલેજમાં આવે જ છે, અને કોઈ પણ વ્યક્તિને ગવર્મેન્ટ કોલેજની ડિગ્રી એને એ મહત્વની ગણાય છે. નિલેશભાઈ, ક્યારેક કોઈ જગ્યાએ એવું લાગે છે આવતું એટલા માટે ખાનગીમ જાય છે. હું તો બોલ્યો નથી ને આવું, તમે બોલ્યા કે ના હું એટલા માટે કહી રહ્યો છું, તો હું આપને એટલે કહી રહ્યો છું કે કદાચ કોઈ વિદ્યાર્થીને કોઈ રોકી નથી શકવાનું. મારે આ બસમાં ચડવું છે તો મારે આ બસમાં જ ચડવાનું છે, મને કોઈ બીજી બસમાં કહેશે તો હું નહીં ચડું. એ જ રીતે કોઈ વિદ્યાર્થીને વધારે કદાચ એને નજીકની કોલેજમાં જવું છે, કદાચ એને એ હોસ્ટેલમાં નથી રહેવું કે એને કોઈ નજીકની નિયર બાય કોલેજમાં જવું છે તો એ પ્રાઇવેટમાં જઈ શકે છે. એટલા જ માટે મેં આપને કહ્યું કે ગુજરાતની યુનિવર્સિટીમાં દરેક વિદ્યાર્થીને એ હોય છે કે ભાઈ મારું અહીંયા લાગી જાય, મારું અહીંયા નંબર લાગી જાય. તે મેરિટ પ્રમાણે રાજ્ય સરકારે બધાને અગ્રેસર આપે છે. મેં આપને બીજી વસ્તુ કહી કે સ્કિલ બેઝ યુનિવર્સિટી રાજ્ય સરકારે બહુ ગંભીરતાથી નોંધ લીધી કે હવે આપણે સ્કિલ બેઝમાં જઈએ, કે આપણા ત્યાં આવી યુનિવર્સિટી આપણે જોયું છે કે ગાંધીનગરમાં ચિલ્ડ્રન યુનિવર્સિટી આખા ભારતમાં ક્યાંય નથી. એવી રીતે મેં આપને કહ્યું કે મરીન યુનિવર્સિટી છે. એટલે આ રીતની સ્કિલ બેઝ આખા ભારતમાં ક્યાંય નહીં હોય. ગુજરાતમાં કોઈ પણ વ્યક્તિ સ્કિલ બેઝમાં મારે આગળ વધવું છે તો એને એ પ્રમાણેનું ત્યાં એજ્યુકેશન મળશે, એને સારી વિશેષતા મળશે, અને ત્યાંનું માર્ગદર્શન મળશે કે મારે અહીંયા મારે કોલેજ પછી મારે આ બિઝનેસ કરવો છે તો આ યુનિવર્સિટી મારે કામ લાગશે. યજ્ઞભાઈ, યુનિવર્સિટી આપણે ઉપકુલપતિઓની વાત કરતા હતા, પરંતુ જે રીતે યુનિવર્સિટીનો સબ્જેક્ટ છે અને તેમાં પણ આ બાબત સામે આવી છે કે અત્યારે હાલ ખાનગી યુનિવર્સિટી હોય કે પછી ગવર્મેન્ટની હોય, બધી સરખી રીતે અત્યારે હાલ તો ચાલતી હોય છે, બધી સમાંતર રીતે ચાલતી હોય છે. નિધનભાઈ, કઈ રીતે જોઈ રહ્યા છો આપ તેને? અને સાથે એક બાબત આમાં એ પણ આવી છે કે વિદેશી વિદ્યાર્થીઓ ક્યાંક અહીંયા આવી રહ્યા છે. યજ્ઞભાઈ, આવું જે નિલેશભાઈએ કીધું એવું થયું હોત તો ખૂબ આનંદની વાત હતી કે પેલા નિરમામાં નહીં, પેલા ગુજરાત યુનિવર્સિટીમાં વિદ્યાર્થી ભણે, પેલા પીડીપીયુમાં નહીં, પેલા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વિદ્યાર્થી ભણે, પેલા પારુલમાં નહીં પરંતુ સરદાર પટેલમાં ભણે. આપણે આવું જાણતા હોત ને આવું થયું હોત તો ખૂબ રાજી થવા જેવું હતું કે આપણી યુનિવર્સિટી ખાનગી યુનિવર્સિટીઓ કરતા વધુ સારું ફંક્શન કરી રહી છે. આપણને રાજીપો થાય, આપણને ગમત કે વિદ્યાર્થી સરકારી કોલેજમાં એડમિશન લેવા માટે તલપાપડ છે અને પ્રાઇવેટની યુનિવર્સિટીમાં જવા ઈચ્છતો નથી, તો એ તો રાજી થવા જેવી વાત હતી. પણ વાસ્તવિકતા એવી નથી. વાસ્તવિકતા એનાથી વિપરીત છે. વાસ્તવિકતા એ છે કે તમે વિદ્યાર્થીને પૂછો કે તારે એન્જિનિયરિંગમાં ક્યાં એડમિશન લેવું છે, 12 સાયન્સનો વિદ્યાર્થી હોય તો એના મોઢે પેલા પીડીપીયુ આવે, પેલા નિરમા આવે, પછી શા માટે બાજુની આપણી યુનિવર્સિટી આવે? શા માટે આપણા સંશોધનો એ કક્ષાના નથી હોતા કે આપણી ટ્રેડિશનલ યુનિવર્સિટી A+ ગ્રેડમાં ન હોય અને પ્રાઇવેટ યુનિવર્સિટી A+ ગ્રેડમાં આવે? આપણે વિદેશથી અહીંયા ભણાવવાની વાત કરીએ, આપણે ભારતની આજુબાજુ આવેલા 4-5 મુસ્લિમ રાષ્ટ્રો સિવાય કોઈ વિદ્યાર્થીઓ વિદેશથી ભણવા આવતા હોય એવું ભાગ્યે જ જોવા મળે છે. ઈરાનથી, ઈરાકથી, થોડા આફ્રિકાથી. હું પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સાથે વર્ષોથી સંકળાયેલો છું. હું પાટણમાં પ્રો વાઇસ ચાન્સેલર હતો, મને ખ્યાલ છે. કોઈ વિદેશથી વિદ્યાર્થી અહીંયા ભણવા નથી આવતા. આ વિદ્યાર્થીઓ જે ઈરાન, ઈરાક, આફ્રિકા, દુબઈ, અબુધાબીથી આવે છે, બાંગ્લાદેશથી આવે છે, પાકિસ્તાનથી આવે છે, એમને સરકાર એમને સ્પોન્સર કરે છે, એ વિદ્યાર્થીઓ અહીંયા આવે છે. આપણે તો આપણો લાભ લઈને પાછા ત્યાં જાય છે. આ નીતિને પણ બદલવાની જરૂર છે. ખરા અર્થમાં વિદેશથી આવતા હોય કે જે આપણું કલ્ચર લઈને ત્યાં જાય, ભલે એનું જ્ઞાન અહીંયાથી લઈ જાય, સાથે સાથે આપણી અસ્મિતા પણ અહીંથી લઈને જાય, તો સારી વ્યવસ્થા હોત. એટલે મને એમ લાગે છે કે આપણે ટ્રેડિશનલ યુનિવર્સિટી, જે સ્ટેટ કન્વેન્શનલ યુનિવર્સિટી કહેવાય, એને સ્પર્ધામાં ઊભી રાખવા માટે રાજ્ય સરકારે વધુ પ્રોત્સાહિત કરવાની આવશ્યકતા છે. આપણી પાસે અધ્યાપકો નથી. ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં હું હતો ત્યાંની વાત કરું, ગુજરાતીનું ભવન નથી. હેમચંદ્રાચાર્યના નામ સાથે સંકળાયેલી યુનિવર્સિટી. આપણે ભાષાની વાત કરીએ, કચ્છ, આપણે બધી જ યુનિવર્સિટી મોટા ભાગની જ્યાં યુજીસીની લાયકાત ધરાવતા કુલપતિઓ નથી. અરે આપ ગુજરાતની યુનિવર્સિટીની વાત કરો, આ ચેતન ઉપાધ્યાય જુનાગઢમાં યુજીસીની લાયકાત નથી. તમારે આંબેડકર યુનિવર્સિટીમાં બેન છે અમીબેન, યુજીસીની લાયકાત નથી. હાલમાં શિરીષભાઈ કુલકર્ણીને સુપ્રીમ કોર્ટે ઘરે બેસાડ્યા. આવા તો કેટલા દાખલા આપી શકાય. મને લાગે છે કે આમાં પક્ષાપક્ષી કરતા પણ હું એવું ઈચ્છું કે રાજ્ય સરકાર એવા કુલપતિઓની નિયુક્તિ કરે, 5 વર્ષનું વિઝન લઈને આવે અને વિદ્યાર્થીઓ આગળ
એક સારો આદર્શ નમૂનો. નીરજભાઈ, લાગે છે કે આજે એક ભારત શ્રેષ્ઠ ભારત અંતર્ગત જે એક નિર્ણયની બાબત છે કે ના બિન ગુજરાતીને લાવવામાં આવે તો ક્યાંક અત્યારે હાલ તો પેલું કહેવાય ને આમ કંઈક નવું અપગ્રેડેશન જોવા મળશે. મને એવું કઈ વિશેષ લાગતું નથી કે બહારથી આવી અને કોઈ આપણું ઘર સુધારી આપે. ઘર સુધારવાનું કામ આપણું પોતાનું છે, આપણે જાતે જ કરવું જોઈએ. ઓકે નિલેશભાઈ, તમે એક બાજુ એક ભારત શ્રેષ્ઠ ભારતની બાબતને અત્યારે હાલ તો આગળ લઈ જઈ રહ્યા છો, પણ ક્યાંક અત્યારે પરિસ્થિતિ એ છે કે યુનિવર્સિટીઓમાં અત્યારે હાલ તો જે પ્રમાણેની પરિસ્થિતિ આવી જોઈએ, જે બદલાવ આવવો જોઈએ, પરંતુ એ આપણે જ અત્યારે હાલ તો લાવવો બહુ જરૂરી છે. અને ક્યાંક આ જે બિન ગુજરાતી લાવવાની જે બાબત છે પણ વિઝન પણ અત્યારે હાલ તો ક્યાંક ક્લિયર હોવું બહુ જરૂરી છે ને. ભાઈ, જે પ્રમાણેની નીરજભાઈ જે વાત કરી, હું અમને એક જવાબ આપી દો ને એ આપનો પણ જવાબ આવી જશે કે અમને બે વાતમાં કોન્ટ્રાડિક્ટ થયા કે ભાઈ ફોરેનના વિદ્યાર્થી જોવા નથી મળતા, પછી કે આવવા જતો કે સારું પડે કે ગવર્મેન્ટ કોલેજમાં નથી જતા. આપણા ત્યાં આખા ભારતમાં કોઈ એવી સૂચના નથી કે કોઈ એવું બંધારણ નથી કે કોઈ વિદ્યાર્થીને આપણે પકડીને અહીં કે ભાઈ અહીંયા તું જ જા, અહીંયા આપણે કોઈ એને જોર જબરદસ્તી ના કરી શકીએ. બીજી વસ્તુ કે જ્યારે ગવર્મેન્ટ કોલેજમાં એને જવું છે તો એની બહુ જ ઓછી માત્રામાં ફી હોય છે. વિદ્યાર્થીની હોય છે તો પણ એની બહુ ઓછી માત્રામાં ફી હોય છે. હોસ્ટેલની ફી બહુ ઓછી હોય છે. એને શિષ્યવૃત્તિ પણ મળી રહી છે. જ્યારે પ્રાઇવેટમાં તમારે કદાચ મારે એમ લાગે કે મારા કોઈ વ્યક્તિને, નીરજભાઈના જ કદાચ હું પર્સનલી જોઉં, પણ એક એક્ઝામ્પલ તરીકે કે એમના નિયર બાય રિલેટિવ પણ એમના છોકરાઓ પણ મારે આ સારા કેમ્પસમાં કે મારે કોઈ મોટી કોલેજમાં જવું છે કે ભાઈ જ્યાં જે દેખાદેખીનો એક સમય ચાલે છે તો કદાચ એ હોય તો પરિવર્તનની સાથે આપણે બદલવું પડે છે યજ્ઞભાઈ. બીજી વસ્તુ કે ગુજરાત યુનિવર્સિટી એવું કઈ નથી કે ગુજરાતની સરકારની યુનિવર્સિટી ખરાબ થઈ ગઈ છે કે આ રીતનું છે કે આમ તેમ કે નથી એ લોકો એજ્યુકેશન આપતા કે પાસ આઉટ નથી નીકળતા. સારા વિદ્યાર્થીઓ નીકળે છે, એટલા આપણે કોઈ કોમ્પિટિશન નથી કરતા, પણ યુજીસી ના પણ માર્ગદર્શન હેઠળ કેન્દ્ર એને પરમિશન આપે છે ને યુજીસી ના અંડર આપણે રાજ્ય સરકાર એના ધારા ધોરણ પ્રમાણે એને પરમિશન આપે છે ને એ કોલેજનું નિર્માણ કરે છે, યુનિવર્સિટી સ્થાપે છે. એટલે મેં આપને કહ્યું કે ક્યાંક કોઈ જગ્યાએ કોઈ કોમ્પિટિશન નથી. અને બીજી વસ્તુ કે આપણે બિન ગુજરાતી કે ગુજરાત યુનિવર્સિટી હોય કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી શિક્ષણ નથી સારું આપતી એમ અમે એમ નથી કહેતા કે ના શિક્ષણ નથી સારું આપતી એમ, પણ જે રીતે તમે કહો છો કે અમારે એક કલ્ચર જોઈએ, જે બાળકો અત્યારે તો વિદ્યાર્થીઓ એમ કહી રહ્યા છે કે અમારે કલ્ચર જોઈએ, તો એ કલ્ચર ત્યાં આપો, એ અપગ્રેડેશન ત્યાં કરો, તો ક્યાંક અત્યારે તો જે રેન્કિંગ છે તેમાં પણ વધારો થાય. નિલેશભાઈ 10 સેકન્ડમાં જવાબ આપો, મારે દિલીપભાઈને એક પ્રશ્ન પૂછવો છે. એટલે ચોક્કસથી આપણે ગુજરાત યુનિવર્સિટી લઈએ, બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટી લઈએ કે સયાજી યુનિવર્સિટી લઈએ કે કોઈ પણ યુનિવર્સિટી લઈએ, ત્યાંનું કલ્ચર સારું જ છે. પણ મેં આપને કહ્યું કે પહેલાથી આપણે ગુજરાત સમૃદ્ધ છે, આપણા ત્યાં કોઈ જગ્યાએ કોઈ બીમારું નથી, કે આપણે એજ્યુકેશનમાં આપણે ધંધાકીય બધી જ રીતે આગળ છીએ. એટલે ક્યાંય એવું આપણે કોમ્પિટિશન કે કોઈ એવું એક પ્લેટફોર્મ પર મૂકવાની જરૂર નથી કે ભાઈ રાજ્ય સરકારની યુનિવર્સિટી આ નથી કરતી. તો રાજ્ય સરકારની યુનિવર્સિટી તો સારું છે કે ઘણું બધું એની માત્રામાં લોકો વિદ્યાર્થીના ત્યાં સમાવેશ કરી શકે છે. પ્રાઇવેટ યુનિવર્સિટીના ધારાધોરણ એવું છે કે કદાચ ના ચાલે છે કે એ સીટો ડાઉન કરી શકે છે, એના એ ધારાધોરણ સ્મોલ કરી શકે છે. જી ઓકે દિલીપભાઈ, છેલ્લો પ્રશ્ન આપણે લાગે છે કે આ ઉપકુલપતિઓની જે નિમણૂકની બાબત છે, નવી શિક્ષણ નીતિની એક બાજુ જે ચર્ચાઓ છે શિક્ષણ નીતિમાં, ક્યાંક હજુ પડકારો તો ઘણા બધા છે, ક્યાંક હજુ પણ તેનું એમ કહેવાય કે માળખું હજુ પણ થોડું ક્લિયર નથી જોવા મળતું. અને જે યુનિવર્સિટીના રેન્કિંગમાં એક જે વધારાની વાત છે, ક્યાંક અત્યારે તો કલ્ચર સુધારવાની વાત છે, એ ઉપકુલપતિ લાવી દેવાથી બધું થઈ જશે એમ, એટલે કે બિન ગુજરાતી લાવવાથી ના, એ બનાથી કોઈ ફરક નહીં પડે. અને બિન ગુજરાતીનો મેં કહ્યું પ્રમાણે એનો ઇસ્યુ નથી. સારા વિદ્વાન અને દ્રષ્ટિવાન કુલપતિ બને, પણ એવું નથી બનતું, એ બહુ દુઃખની વાત છે. ત્યાં જે બેઠા હોય છે એ કમિટેડ લોકો હોય છે, વિચારધારા સાથે સંકળાયેલા અથવા તો પક્ષ સાથે સંકળાયેલા અથવા તો સંસ્થા સાથે સંકળાયેલા હોય, એ બહુ દુઃખની વાત છે. એમની જ પસંદગી થાય છે. ખરેખર જેને આપણે વિદ્વાન કહીએ છીએ એ લોકોની પસંદગી નથી થતી, એ વાત છે. ને બીજું, ગુજરાતમાં ઓવરઓલ વિદેશમાં સૌથી મોટી સંખ્યામાં ભારતના વિદ્યાર્થીઓ જાય છે, અને બીજા પણ કારણો છે. પણ એને ખાલી ગુજરાતની વાત કરીએ તો બહુ ચિંતાજનક સ્થિતિ છે. સ્થિતિની બહાર પ્રાથમિક શિક્ષણ હોય કે તમે ઉચ્ચ શિક્ષણ હોય, એ બંનેમાં સ્થિતિ ખૂબ ચિંતાજનક છે. યુનિવર્સિટીમાંથી કે કોલેજમાંથી તૈયાર થયેલો વિદ્યાર્થી પોતાના ક્ષેત્રમાં સીધો જ કામે લાગી જાય એવું બનતો નથી. એનો મતલબ કે ઇન્ડસ્ટ્રીને કે પ્રોફેશનને જે ટેલેન્ટ જોઈએ એ ટેલેન્ટ તૈયાર કરી આપે એવી શૈક્ષણિક સંસ્થાઓ ગુજરાતમાં નથી. એ બહુ વાસ્તવિકતા છે. પછી અનુભવે શીખે છે, માણસ કામ કરે અને અનુભવે શીખે, કારણ કે ડિગ્રી લેવી જરૂર હોય છે એટલે જતો હોય છે. નવી શિક્ષણ નીતિ એ બધાના બી અત્યારે ચર્ચા ચાલી રહી છે, કેટલા ફાયદા
ગેરફાયદા એ પણ આગળ જતા જોવું પડશે. આપણે ગુજરાતમાં જોવું છે છેલ્લા 2-3 દાયકા દરમિયાન બહુ બધા પ્રયોગો કરવામાં આવ્યા છે, એને કારણે સરવાળે નુકસાન થયું છે, શિક્ષણને હાનિ થઈ છે. આ પ્રયોગોમાંથી કે સારું નીપજ્યું નથી, કારણ કે ટૂંકા ગાળાના 2-4 વર્ષના પ્રયોગો શિક્ષણમાં ન હોય, લાંબા ગાળાના પ્રયોગો કરવા પડે અને વિચારીને કરવા પડે. દાખલા તરીકે હમણાં જ તમે કોર્સને 1 વર્ષનો કરવો છે, 2 વર્ષ કરવાના માંગો છો, એનું આયોજન લાંબા ગાળાનું અથવા લાંબો વિચાર કરીને પહેલા વિચાર કરીને પછી કરવું જોઈએ. આ એવી બાબત નથી શિક્ષણ કે એમાં પ્રયોગો કરો ને જોતા જાઓ ને પછી કરો, કારણ કે તમે પ્રયોગો કરો એમાં કેટલાક હજાર, યુનિવર્સિટીમાં 1000 અને 10 અને 12મા ધોરણમાં લાખો વિદ્યાર્થીઓનું ભાવિ જીવન એની સાથે સંકળાયેલું હોય છે. પણ આપણે ત્યાં શિક્ષણને પણ બહુ હળવાશથી લઈને એટલા બધા પ્રયોગો કરવામાં આવ્યા છે કે સરવાળે શિક્ષણને હાનિ થઈ છે, ગુજરાતમાં વધારે થઈ છે. કુલપતિની નિમણૂકથી કંઈ ફરક પડવાનો નથી, એટલો આખી વાતનો ટૂંકો સાર છે. બિલકુલ. તો હવે જે રીતે યુનિવર્સિટીમાં એક બદલાવની બાબત છે, હવે બદલાવ કેવી રીતનો આવશે તેનાથી અત્યારે હાલ તો શિક્ષણનું સ્તર કેવી રીતનું બદલાશે, કારણ કે જે વિદ્વાનોને અત્યારે હાલ તો જે ઉપકુલપતિની જગ્યાએ જે બેસાડવા બહુ જરૂરી અત્યારે હાલ તો જોવા મળી રહ્યા છે, ને તે હવે કેવી રીતે બેસાડશે, કયા પ્રકારનો નિર્ણય હવે સરકાર લેશે તે તો આવનારો સમય જ બતાવશે. તેની સાથે નિલેશભાઈ, દિલીપભાઈ અને નિદતભાઈ, આપ 3 આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, આજની આ વિસ્તૃત રજૂઆતમાં બસ આપશો. નમસ્કાર.